હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ. અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો. ગોતા, શાહીબાગ, બોડકદેવ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ. બોટાદમાં સર્જાઈ વાવાઝોડા જેવી સ્થિતિ. તોફાની પવનને કારણે ડિસ્ટ્રિક્ટ કોર્ટના પાર્કિંગનો શેડ ઉડ્યો. પાળિયાદ રોડ, ટાવર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. અમરેલી શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદી વાતાવરણ. અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ. વરસડા ગામે ધાર્મિક કાર્યક્રમ માટેનો મંડપ થયો ધરાશાયી. અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ. ફૂલઝર અને આસપાસના વિસ્તારોમાં પડ્યા ઝાપટા. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક ભળતા ગરમીમાં મળી આંશિક રાહત. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો. લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ. ધૂળની ડમરી અને વંટોળ સાથે વાતાવરણમાં પલટો. દામનગરમાં કમોસમી છાંટા પડ્યા. વાતાવરણમાં સામાન્ય ઠંડક. અમરેલીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી ઝાપટા. લાઠીના મતીરાળામાં કરા સાથે વરસ્યો વરસાદ. મતીરાળા, જાત્રુડા, કેરાળા સહિતના વિસ્તારોમાં વરસાદ. ગાંધીનગરમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો થયા પરેશાન. બનાસકાંઠાના દાંતા પંથકમાં પણ કમોસમી વરસાદ. દાંતામાં વરસાદ સાથે વરસ્યા કરા. ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. તો વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા. બનાસકાંઠાના અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો. ભારે ઉકળાટ બાદ વરસ્યા છાંટા. વરસાદી ઝાપટું અને ઠંડા પવનને કારણે ગરમીમાં મળી આંશિક રાહત. સુરેન્દ્રનગરના ચોટીલામાં વરસાદી માહોલ. આગાહી વચ્ચે ચોટીલામાં વરસ્યો ધોધમાર વરસાદ. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. સાબરકાંઠા જિલ્લાનું વાતાવરણ બદલાયું. હિંમતનગર શહેરમાં વરસ્યો કમોસમી વરસાદ. હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે પડ્યા ઝાપટા. સાબરકાંઠાના ઈડર અને ખેડ બ્રહ્મામાં વરસાદ. અસહ્ય ગરમી વચ્ચે જિલ્લામાં વરસાદી માહોલ. ઈડરના દરામલી અને ખેડ બ્રહ્માના લક્ષ્મીપુરામાં વરસાદ. ભાવનગર જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. સાંજના સમયે જોરદાર પવન ફૂંકાવા સાથે વરસાદનું આગમન. સિહોર, કાજાવદર, જાંબાળા, ટાણા સહિતના પંથકોમાં કમોસમી વરસાદ. વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વાપી જીઆઈડીસી વિસ્તારમાં ભારે ધૂળની ડમરીઓ ઉડી. વંટોળ ફૂંકાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. તાપી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. લખાલી, કરંજવેલ સહિતના ગામોમાં કરા સાથે સાંભેલાધાર વરસાદ. આકરા ઉનાળામાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસાદ સાથે કરા પડ્યા. સિંગડુંગરી, દૂધની સહિતના વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ. ગરમી વચ્ચે માવઠું થતા લોકોને ઉકળાટમાંથી મળી રાહત. નવસારીના વાંસદાના વાતાવરણમાં આવ્યો પલટો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસ્યો વરસાદ. ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા. મહેસાણા જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ. મહેસાણા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફૂંકાયો ભારે પવન. ઊંઝા અને કડી શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી. માર્કેટ યાર્ડમાં પાક પર તાડપત્રી ઢાંકવામાં આવી. રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. જસદણના આટકોટ, વીરનગર, જંગવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. લાલાવદર ગામે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન. માવઠાને કારણે તલના પાકને નુકસાન થવાની ભીતિ. રાજકોટના જસદણના વીરનગર ગામમાં વીજળી પડી. વીરનગર ગામના પ્રવેશદ્વાર પર વીજળી પડી. વીજળી પડતા 2 પશુઓના મોત નિપજ્યા. રાજકોટના જસદણ પંથકમાં જોરદાર કમોસમી વરસાદ. સાણથલીમાં અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. આટકોટ, જીવાપર, પાંચવાડામાં કમોસમી વરસાદ. ગોંડલમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. પાટણ જિલ્લામાં કમોસમી ઝાપટા. સમી, શંખેશ્વર અને હારીજ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. વરસાદને કારણે બાજરીના પાક પર સંકટ.
કાળઝાળ ગરમી વચ્ચે બોટાદ જિલ્લામાં તેજ પવન ફૂંકાયો. વંટોળ સાથે કમોસમી વરસાદ પડ્યો. બોટાદ તેમજ બરવાળા શહેરમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો. અરવલ્લીમાં વરસાદની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો. ભિલોડાના જયસિંહપુર પંથકમાં કરા સાથે માવઠું થયું. શામળાજી પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો. મંડપ અને કેટલાક મકાનના પતરાને નુકસાન. વલસાડના કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ. પવન સાથે પડેલા વરસાદને લઈને ગિરનારા ખાતે આશ્રમ શાળામાં નુકસાન. ભારે પવન સાથે પડેલા વરસાદને લઈને આશ્રમ શાળાના પતરા ઉડ્યા. ભારે ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈને ઠંડક પ્રસરી. વલસાડના કપરાડા તાલુકાના વાતાવરણમાં પલટો. અંતરિયાળ વિસ્તારમાં વાદળો ઘેરાયા. ત્યારબાદ કમોસમી વરસાદ વરસ્યો. ભારે ગરમી વચ્ચે ડુંગરાળ વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી. વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. આગામી 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. આવતીકાલથી 16 મે સુધી કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા. અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. આજે રાજ્યના 20 થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. મધ્ય ગુજરાતના જિલ્લાઓ પણ આવી શકે છે માવઠાની ઝપેટમાં. હવામાન વિભાગે કરી વરસાદી રાઉન્ડની આગાહી. આંધી અને વંટોળ સાથે વરસાદી ઝાપટાની આગાહી. હવામાન વિભાગના મતે 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. હવામાન નિષ્ણાંતોના મતે આ રાઉન્ડમાં 1 થી 1.5 ઇંચ વરસાદના પણ એંધાણ. ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. કેટલાક જિલ્લાઓમાં 4 દિવસ જોવા મળશે વરસાદી માહોલ. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. આવતીકાલે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. 15 મેના રોજ બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. જ્યારે 16 મેના રોજ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ડાંગમાં રવિવારે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો. વાવાઝોડા અને બરફના કરા સાથે વરસાદ થતા કૃષિ પાકોમાં નુકસાન. આંબા પરથી કેરીઓ ખરી ગઈ. જ્યારે બરફના કારણે કેરી પર ડાઘ લાગી જતા પાક નિષ્ફળ ગયો. ડાંગની ડુંગરાળ જમીનની કેરીની માર્કેટમાં હોય છે માંગ. બનાસકાંઠામાં બાજરીના પાકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતો હેરાન. દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામોમાં બાજરીના પાકમાં ઈયળ પડતા ડોડા કોરી ખાધા. પાક તૈયાર થવાના સમયે નવી આફત આવતા ખેડૂતોને બાજરીના પાકમાં આર્થિક નુકસાનની ભીતિ. મોરબીની મચ્છુ નદી ભર ઉનાળે 2 કાંઠે વહેતી થઈ. મચ્છુ 2 ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલી છોડાઈ રહ્યું છે પાણી. ડેમના દરવાજા રિપેર કરવાના હોવાથી ડેમ ખાલી કરવા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. 15 મે સુધી મચ્છુ નદીમાં પાણી છોડાશે. સુરતના અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો. રાત્રિના સમયે 30 વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી થયો. સ્લેબ પડતા બાજુની પ્રતીક્ષા રો હાઉસ સોસાયટીના સ્થાનિકો ચિંતામાં. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ ખૂબ જર્જરિત. દાહોદમાં એકાએક મોબાઈલ સળગવાની ઘટના બની. બેગમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગ્યો. ગભરાયેલ યુવકે જીવ બચાવવા મોબાઈલને ફેંકી દીધો. ઘટનાને પગલે આસપાસના લોકોએ પાણી નાખી મોબાઈલમાં લાગેલી આગને બુઝાવી. અમદાવાદમાં રવિવારે રાત્રે એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો. સેટેલાઇટમાં સ્ટાર બજાર પાસે 8 વાહનોને અડફેટે લીધા, જેથી વાહનો એકબીજા સાથે અથડાયા. અકસ્માતમાં 4 થી 5 લોકોને ઈજા પણ પહોંચી. પોલીસે બસ ચાલક અમીનને ઝડપી પાડ્યો. લોકોનો આક્ષેપ હતો કે ડ્રાઈવર નશાની હાલતમાં હોવાથી અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કોની બેદરકારી છે તે ચકાસવા TV9ની ટીમ કંટ્રોલ રૂમ પહોંચી, જ્યાં જીપીએસ દ્વારા બસની સ્પીડની સિક્વન્સ તપાસી. જે દરમિયાન એમટીએસ બસ ઓવર સ્પીડમાં ન હોવાનું સામે આવ્યું. ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજરે કહ્યું કે અકસ્માતમાં બસ ચાલકની થોડી ભૂલ જણાઈ આવી, જેથી બસ ઓપરેટર અરહમ ટ્રાન્સપોર્ટને પેનલ્ટી ફટકારાઈ. વડોદરા શહેરમાં વધુ એક સ્થળે પાણીની લાઇનમાં ભંગાણ. ગોત્રી ગાર્ડન પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું.
લાઇનમાં ભંગાણ સર્જાતા પીવાના શુદ્ધ પાણીનો થઈ રહ્યો છે વેડફાટ. વહેલી તકે સમારકામ કરવું અનિવાર્ય. માત્ર 15 દિવસમાં 7થી વધુ સ્થળોએ ભંગાણ સર્જાતા કામગીરી સામે ઉઠ્યા સવાલ. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા 1,60,000 જેટલા નળ કનેક્શન ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેમ છતાં છેવાડાના વિસ્તારોમાં નળની અંદર પાણી નહીં પણ માત્ર હવા જ આવે છે. વારંવાર ફરિયાદો છતાં ઉકેલ નહીં. રાજકોટ શહેરમાં બીઆરટીએસ અને ઇલેક્ટ્રિક સિટી બસના ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ. કોન્ટ્રાક્ટ કંપની અને ડ્રાઈવરોની વચ્ચે રાજકોટ મનપા મધ્યસ્થી બની ટૂંક સમયમાં પગારની ફિક્સ તારીખ નક્કી કરવાની બાહેધરી આપી. કોન્ટ્રાક્ટ કંપની દ્વારા અનિયમિત રીતે પગાર કરાતો હોવાનો હતો આક્ષેપ. મનાલી પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓને પડી રહી છે ભારે હાલાકી. રાજકોટમાં મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ વરસાદમાં ફસાયા હતા. બસ થોડી મોડી પડતા વિદ્યાર્થીઓ વરસાદમાં ભીંજાયા હતા. શાળાની બેદરકારીનો એનએસયુઆઈએ કર્યો વિરોધ. કાર્યકર્તાઓએ શાળાનો લીધો ઉધડો. સુરતમાં હીરા ઉદ્યોગમાં ફરી મંદીનો માહોલ. દિવાળી સુધી મંદી રહેવાની સંભાવના. વિદેશોમાં પોલિશ ડાયમંડની માંગના અભાવે સ્થાનિક સ્તરે મંદી વધી દિવાળીમાં વેપારી માટે ઊભી થઈ શકે છે મુશ્કેલી. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામ નજીકથી પસાર થતી ભારજ નદી ઉપરના પુલના પાયા બેસી ગયા, જેના કારણે તંત્ર દ્વારા 2.37 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું, પરંતુ બ્રિજનું રિનોવેશન કરવામાં ન આવતા લોકોમાં નારાજગી. મહેસાણાના રામોસણા વિસનગર લિંક રોડ પરનો ઓવરબ્રિજ બન્યો ત્યારથી છે વિવાદમાં. વર્ષ 2014માં બ્રિજનું લોકાર્પણ થયું. વર્ષ 2017માં બ્રિજનું નામાભિધાન થયું. ત્યારબાદ દર વર્ષે ગાબડા પડતા રીસર્ફેસ કરી રિપેર કરવામાં આવે છે. ત્યારે ફરી બ્રિજમાં ગાબડું પડતા બ્રિજ જ બંધ કરવાનો વારો આવ્યો. ધોરણ 10 સીબીએસઈનું પરિણામ પણ જાહેર કરાયું. ધોરણ 10નું 93.60% પરિણામ જાહેર. 22.38 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ મારી બાજી. વિદ્યાર્થીઓનું પરિણામ 92.71%, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 94.75%. બિહારનો મોહમ્મદ અલી બોગસ ડોક્યુમેન્ટો બનાવી નેપાળી નાગરિક બન્યો. નેપાળના કેટલાક દસ્તાવેજો અને આધાર કાર્ડ જપ્ત. પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી. પોલીસે 12 દિવસના મેળવ્યા છે પોલીસ રિમાન્ડ. એનઆઈએ, રો, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ સુરતમાં ધામા નાખશે. હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યાની સોપારીનો મામલો. સુરતમાં મૌલવીની સાગરીતની પૂછપરછ દરમિયાન ખુલાસો. મોહમ્મદ અલીના મોબાઈલની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી. પોલીસને મોબાઈલમાંથી 40થી વધુ પાકિસ્તાનના મોબાઈલ નંબર મળ્યા. મોહમ્મદ અલી પાકિસ્તાન ગયો હોવાની પણ આશંકા. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની નિયુક્તિને લઈને વિવાદ યથાવત. કુલપતિની નિયુક્તિ ખોટી હોવાની પીએમઓ સુધી ફરિયાદ. કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલની નિયુક્તિ સામે આક્ષેપ બાદ ફરિયાદ. ડોક્ટર હર્ષદ પટેલનો પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ન હોવા છતાં કુલપતિ પદ મળ્યા હોવાનો આક્ષેપ. ડોક્ટર હર્ષદ પટેલની ખોટી રીતે થયેલી નિયુક્તિ રદ કરવા અધ્યાપકે કરી માંગ. 1 મહિનામાં કાર્યવાહી નહીં કરાય તો આંદોલનની આપી ચીમકી. અમદાવાદમાં નિકોલના પીઆઈની તાનાશાહીનો આક્ષેપ મામલે તપાસ તેજ. 2 પીએસઆઈની ફરિયાદ બાદ એસીપી કક્ષાના અધિકારી તપાસ કરી રિપોર્ટ તૈયાર કરશે. 2 દિવસમાં એસીપી દ્વારા પોલીસ કમિશનર અને ડીસીપીને તપાસ રિપોર્ટ અપાશે. બંને પીએસઆઈના નિવેદન લેવાયા, જ્યારે પીઆઈ જાટનું પણ નિવેદન લેવાશે. બંને પીએસઆઈના 2 માસના બંદોબસ્તની વિગતો લેવાશે. સુરતમાં ઐશ્વર્યા ડાઇંગ મિલ સિવાયના તમામ 3 સ્થળોએ તપાસ પૂર્ણ. 400 કરોડના બેનામી વ્યવહાર મળ્યાની માહિતી. આઈટી વિભાગને દરોડામાં બોગસ ખરીદી, વેચાણ, કમિશન, લોન અને ખર્ચાઓની વિગત પણ હાથ લાગી. બેનામી વ્યવહારોનો આંકડો હજુ વધી શકે તેવી શક્યતા. ગુજરાત પોલીસની પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે અરજીની કામગીરી પૂર્ણ. ધોરણ 12 અને ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ માટે ફરી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અરજી લેવાશે, જેમાં લાયકાત ધરાવતા અન્ય સ્નાતકો કે 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. ચોમાસા પછી શારીરિક પરીક્ષા લેવાની પણ કરાઈ જાહેરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ 3ની પરીક્ષા
સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત પોસ્ટ માટે પરીક્ષા જાન્યુઆરીમાં 5,554 પદ માટે ભરતી કરવા જાહેરાત બહાર પાડી હતી. 20 થી 35 વયના ઉમેદવારો આપી શકશે પરીક્ષા. સુરત ઇફકોની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં થયેલ મતદાનને લઈને કામરેજ શુગર પ્રમુખ અશ્વિન પટેલે આપ્યું નિવેદન. કહ્યું કે આ ચૂંટણીમાં સંકલનનો અભાવ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ માનું છું. મેન્ડેટ પ્રથાથી સહકારી માળખાને ફાયદો થયો કે ન થયો, પરંતુ ભાજપને ફાયદો થયો છે. અરવલ્લીના દારૂ પ્રકરણ કેસમાં પોલીસની કાર્યવાહી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેશ ડામોરની ધરપકડ. કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પર મોકલાયો. મહેશ ડામોરે બુટલેગરને દારૂ કર્યો હતો સપ્લાય. ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પણ સંડોવણી. સાબરકાંઠામાં હિંમતનગરના ધનપુરા પાસે વિદેશી દારૂ ભરેલી કાર પલટી. રાત્રિ દરમિયાન કાર ઝાડ સાથે ટકરાયા બાદ ખેતરમાં પલટી. ખેતરમાં અકસ્માતગ્રસ્ત કાર અને વિદેશી દારૂની તૂટેલી બોટલ અને બિયરના ટીન પણ જોવા મળ્યા. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ધ્રાંગધ્રાના સોલંડી ગામે રેડ કરી 5 પત્તા પ્રેમીઓને ઝડપ્યા. સોલંડી ગામે ખરાબાની જમીનમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા 5 જુગારીઓ રંગે હાથ ઝડપાયા. 5 આરોપીઓને રૂપિયા 28,000 અને જુગાર રમતા રંગે હાથ ઝડપી પડાયા. નવસારીમાં દાંડીના દરિયામાં ડૂબેલા 4 લોકોના મળ્યા મૃતદેહ. ગુમ થયેલા લોકોને શોધવા 20 કલાકથી તંત્ર લાગ્યું હતું કામે. મરીન કમાન્ડો અને ફાયર ટીમ દ્વારા આખી રાત કરાઈ શોધખોળ. વહેલી સવારે ફાર્મ હાઉસ અને આશ્રમની પાછળના કિનારેથી મળ્યા મૃતદેહ. ગઈકાલે બપોરે 6 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 2 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 4 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. નવસારીના દાંડીના દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરાયો. ગત રોજ એક જ પરિવારના 4 લોકોના દરિયામાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં આવતા સહેલાણીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ દરિયો બંધ કરવામાં આવ્યો.